મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા સ્વાવલંબન યોજના વિશે, જેમાં મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. મિત્રો, આમાં તમને 30,000 રૂપિયા સુધીની સબસિડી પણ મળશે. તમારે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, મહિલા સ્વાવલંબન યોજના અગાઉની ઘર દીવડા યોજના, એટલે કે જે અગાઉ ઘર દીવડા યોજના હતી એનું જ નામ હવે મહિલા સ્વાવલંબન યોજના છે એ કરવામાં આવેલું છે. યોજનાનો મુખ્ય હેતુ એટલે કે ઉદ્દેશ્ય શું છે એની વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંકો લોન આપી પગભર બનાવવાનો આ યોજનાનો હેતુ છે. ત્યાર પછી મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી આવક તમારી હોવી જોઈએ. લાભાર્થીના પ્રકારની વાત કરીએ તો ગ્રામ તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આ યોજનાનો લાભ છે એ મળશે. સહાયની પાત્રતા મિત્રો, લાભાર્થીની જે વયમર્યાદા છે એ 21 વર્ષથી લઈ 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યોજના હેઠળ મળતી જે સહાય છે એ કેટલી મળશે તો કે વ્યક્તિગત મહત્તમ તમને 2 લાખ સુધીની લોન છે એ અહીંયા મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના 15% અથવા તો મહત્તમ તમને રૂપિયા 30,000 સુધીની અહીંયા બે ઓછું હોય એ સબસિડી છે એ મળવાપાત્ર થશે. લોન સહાય મેળવવા ધંધો અથવા તો ઉદ્યોગની કુલ 307 જેટલી ટ્રેડની યાદી છે એ પરિશિષ્ટ 1 ની અંદર સમાવિષ્ટ છે. તો મિત્રો અહીંયા આગળ 307 જેટલા વ્યવસાયો છે કે જે મહિલાઓ કરવા ઈચ્છે તો એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે. પોસિબલ હશે તો આપણે આ 307 નું લિસ્ટ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દેશું. તો તમે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે એ તમામ ટ્રેડ જોઈ શકો. મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો. અરજી માટે રજૂ કરવાના થતા જે પ્રમાણપત્રો છે એની વાત કરીએ તો યોજનાનું અરજી ફોર્મ 2 નકલમાં અરજદારે મહિલા અને બાળ અધિકારી વર્ગ 1ની કચેરી તેમજ તેમના તાબા હેઠળની આવતી તાલુકાની તમામ કચેરીઓ અથવા તો સંસ્થાઓમાંથીને તમારે મેળવી લેવાનું રહેશે. ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, મેડિકલ સર્ટિફિકેટ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે ઉંમરના પુરાવા તરીકે આપવાનું થાય. આધાર કાર્ડ તમારે અવશ્ય રજૂ કરવાનું છે. તાલીમનું અથવા તો જો તમારી પાસે કોઈ અનુભવનું કે આવડતનું પ્રમાણપત્ર હોય તો એ તમે આપી શકો. મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાક્કું ભાવપત્રક, અસલ તથા ઝેરોક્સ સ્વપ્રમાણિત કરીને તમારે છે એ રજૂ કરવાની રહેશે. આ મિત્રો કોટેશન બિલ તરીકે ઓળખાય છે, તો તમારે આ એક કોટેશન બિલ પણ અહીં રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની ઝેરોક્સ નકલ છે એ તમારે આપવાની છે. વાર્ષિક આવકનો દાખલો જે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, પંચાયત અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા જ કાઢેલો હોવો જોઈએ, અન્યથા એ માન્ય રહેશે નહીં. તમામ દસ્તાવેજો 2 નકલના સ્વપ્રમાણિત કરી અને તમારે રજૂ કરવાની રહેશે. મિત્રો, અહીંયા તમામ જે ઝેરોક્સ છે અથવા તો ડોક્યુમેન્ટ તમે જે લઈ જાઓ છો એ 2 નકલની એટલે કે 2 ઝેરોક્સ છે એ તમારે લઈ જવાની રહેશે અને દરેક ઝેરોક્સ ઉપર સ્વપ્રમાણિત એટલે કે તમારી સાઇન છે એ હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો અમલીકરણ કરતી કચેરીનો સંપર્ક અધિકારી એટલે કે અહીંયા આગળ કોણ આ યોજનાનો છે એ સંચાલન કરે છે તો કે ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ અને જિલ્લા કક્ષાએ કમિશનર શ્રી દ્વારા આ યોજનાનું સંચાલન છે એ કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તકના મહિલા અને બાળ વિકાસ અધિકારી વર્ગ 1 દ્વારા અહીંયા આગળ સંચાલન છે એ થાય છે. મિત્રો, આની વેબસાઇટ પણ તમે જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર ક્લિક કરી અને તમે યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. બાકી જો તમારે ઠરાવ વાંચવો હોય તો 13/1/2020 નો ઠરાવ પણ વેબસાઇટ ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી તમે જોઈ અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે અહીં મહિલા સ્વાવલંબન યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.